હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર વંદીપા મોદી અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇનોવેશન ફેર ડાયટ પાટણ 2025-26માં મેં જે ઇનોવેશન મૂક્યું છે 1 મિનિટ સમરી, એના વિશે હું વાત કરી રહી છું. તો આ ઇનોવેશનનો વિચાર મને એવી રીતે આવ્યો કે વિદ્યાર્થીઓ છે એ અધ્યયન કાર્ય દરમિયાન બહુ પ્રવૃત્ત થતા ન હતા કે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા, રિએક્ટ કરતા ન હતા. તો મને એવો વિચાર આવ્યો કે કંઈક એવું કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ ભાગ લેતા થાય અધ્યયન પ્રવૃત્તિ દરમિયાન. તો એના માટે પછી એક ગ્રુપ ડિસ્કશન જેવું વિચાર્યું, પણ એમાં પણ એટલું બધું પરિણામ મળ્યું નહીં. એના પછી વિચાર આવ્યો કે બાળકોને ટીવી જોવામાં રસ હોય છે, મોબાઈલ જોવામાં રસ હોય છે, તો શોર્ટ ફિલ્મ્સ છે, ડોક્યુમેન્ટરીઝ છે 15થી 20 મિનિટનું, એ બતાવવાનું ચાલુ કર્યું. અને એના પછી એ શરત સાથે બતાવવાનું ચાલુ કર્યું કે એમણે એ જોયા પછી એના સાર રૂપે કંઈક એમને બોલવું પડશે, ફક્ત 1 મિનિટ માટે. બધા વિદ્યાર્થીઓ સહમત થયા અને આ પ્રવૃત્તિ કરતાં મને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ધીરે ધીરે હવે 90% જેટલા વિદ્યાર્થીઓ મને ફીડબેક આપતા થયા છે. અને એના જ પરિણામ સ્વરૂપ હવે જ્યારે જે એમના ચેપ્ટર્સ છે ઇંગ્લિશના, એ બી જ્યારે બતાવીએ છીએ એમના સ્માર્ટ બોર્ડમાં, તો હવે એનો પણ સારાંશ એ લોકો મને કહે છે 1 મિનિટમાં. અને એટલે આ ઇનોવેશનનું નામ રાખ્યું છે 1 મિનિટ સમરી. મતલબ જે કંઈ એમણે જોયું છે એ તાસ દરમિયાન કે મૂવીમાં કે એ વિડીયો એક્ટિવિટીમાં, એ એમણે 1 મિનિટમાં સારાંશ રૂપે એની રજૂઆત કરવાની હોય છે. તો ઘણું સારું એવું પરિણામ જોવા મળ્યું છે. થેન્ક યુ. सर, ये रिपोर्ट कार्ड तो क्लास टीचर भी देख सकती थी. हाँ बिल्कुल, बट एक्चुअली जो बच्चे इम्प्रूव कर रहे हैं उन्हें मैं खुद ही रिपोर्ट कार्ड दूंगा. और ये चॉकलेट છોકરો અને તેના પપ્પા કાર્ટૂન જુએ છે અને તેની મમ્મી બોલાવે છે, છોકરાને બોલાવે છે અને કહે છે તારું શાળાએ જવા દફતર પેક કર. અને ત્યારે તે છોકરાને ખબર પડે છે કે મારી શાળામાં પીટીએમ છે. અને પછી તેની મમ્મીને કહે છે અને તેની મમ્મી કહે છે કે મારે કામ છે, તારા પપ્પાને લઈ જા. અને તેના પપ્પાને લઈ જાય છે શાળાએ અને શાળા લઈ જાય છે અને આચાર્ય બોલાવે છે તેમને અને તેનું રિઝલ્ટ સારું હોય છે અને આચાર્ય તેને ચોકલેટ આપે છે. સ્ટોરી જોઈ, તેનું નામ હતું પીટીએમ. તેમાં એક છોકરો અને તેના પિતાની વાત કરવામાં આવી છે. તે બંને કાર્ટૂન જોતા હતા અને એક છોકરાને તેમની મમ્મી કહે છે કે તું કાર્ટૂન જોયા વગર તું ભણવાનું કર. તે છોકરો ભણવા જાય છે અને તેને ખબર પડી છે કે કાલે શાળામાં પીટીએમ છે. તે કારણ તે છોકરો તેમની મમ્મીને જઈને કહે છે કે કાલે શાળામાં પીટીએમ છે, તે કારણે તમારે આવવું પડશે. તેમની મમ્મી કહે છે મારે કામ છે. તેને એના પપ્પાને મૂકે છે. તેના પપ્પા જાય છે અને કહે શાળાએ જઈને બેસે છે ને કહે છે કે શું કારણે બોલાવવામાં આવે છે. એના પપ્પા કહે છે, તેમનો દીકરો કહે છે કે રિઝલ્ટ બદલે જોવા બેસવામાં આવ્યા હતા. અને તે વાતમાં તેમના પ્રિન્સિપલે તેમને બોલાવે છે અને કહે છે કે તમારા છોકરા